માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના શાળાના શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો કરવામાં આવ્યા છે। સુરતમાં 88 શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો કરવામાં આવ્યા। કલેક્ટર તેજસ પરમારના હસ્તે જિલ્લા સેવા સદનને હુકમો અપાયા છે। 5 વર્ષ પૂર્ણ કરનારા તમામ શિક્ષકોને કલેક્ટરે અભિનંદન પાઠવ્યા। શિક્ષકોને વિદ્યાર્થીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવા કલેક્ટરે અપીલ કરી છે। શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્ય તાલીમ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો। બાળકોમાં સભ્યતા, સ્વચ્છતા અને નિયમિતતા જેવા સંસ્કારો સિંચવવા માટે સૂચન કરાયું। દેશના સક્ષમ અને જવાબદાર નાગરિકો ઘડવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની છે, ત્યારે તાત્કાલિક પૂર્ણ પગારના હુકમો આપવા બદલ શિક્ષણ વિભાગ બિરદાવવામાં આવ્યો છે। ડીઈઓ ભગીરથસિંહ પરમારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડ્યાની માહિતી આપી। શિક્ષણનું સ્તર સુધારવા શિક્ષકોને પોતાની શ્રેષ્ઠ કામગીરી જાળવવા માટે અપીલ કરાઈ। માધ્યમિક શિક્ષણ વિભાગમાં 5 વર્ષ પહેલા જે શિક્ષકો નોકરીમાં લાગ્યા હતા તેમને ઓગસ્ટ મહિનામાં 5 વર્ષ પૂર્ણ થતા આપણે આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે। આમ તો આ ચાલુ વર્ષે ટોટલ 251 શિક્ષકોને 5 વર્ષ પૂરા થતા હતા ઓગસ્ટ સુધીમાં। એમાં 163 શિક્ષકોને અગાઉ આપણે આ પ્રકારના આદેશ કરી દેવામાં આવ્યા હતા। જે 88 શિક્ષકો બાકી હતા તેમને આજે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે ડીઈઓ કચેરી દ્વારા જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં તમામ શિક્ષકોને આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે।